આખોલ ગામે રામાપીરના મંદિરે નોમના દિવસે નેજા ચઢાવ્યા અને હવન યજ્ઞ યોજાયો। ડીસા તાલુકાના આખોલ ગામે ભાદરવા સુદ નોમના દિવસે રામદેવ પીરના મંદિરે નેજા ચઢાવ્યા અને હવન યજ્ઞ યોજાયો હતો। હવન યજ્ઞમાં બેસનાર મહેશ્વરી અમૃતભાઈ દલપતરામ રામદેવ મોટર્સ આખોલ 4 રસ્તા ભોજનના દાતા દરબાર કનુભા મણિસિંહ છેલ્લા 25 વર્ષ આસપાસથી આખોલ ગામે રામદેવ પીર મંદિરે નેજા હવન યજ્ઞ કરવામાં આવે છે અને સમસ્ત આખોલના માઈ ભક્તો દર્શનનો લાભો લેતા હોય છે। આખોલ ગામે રામાપીરના મંદિરે હવન યજ્ઞમાં પધારેલ આખોલ સરપંચ વસુભા દરબાર, પૂર્વ ડેલિગેટ દરબાર અગરસિંહ, ડેપ્યુટી સરપંચ ચંદનસિંહ તેમજ બિજોલસિંહ દરબાર, યુવા ક્ષત્રિય સેના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી અર્જુનસિંહ દરબાર તેમજ અમૃતસિંહ તેમજ ગણુભા રાઠોડ, ચેતનસિંહ, ભક્તરાજ ઉજમભા, ભાવુસિંહ દિનેશસિંહ, લેરજી ઠાકોર, પૂર્વ સરપંચ ધૂંખ ભરતભાઈ, ભક્ત ધીરધાર ભગત તેમજ પ્રજાપતિ ભેરાભાઈ, હીરાભાઈ મેવાડા, બબાભાઈ તેમજ ભોજનના દાળ ભાત લાડુ શાક રાખવામાં આવ્યો હતો અને રામાપીર મંદિરમાં હવન યજ્ઞ સફળ બનાવવામાં સમસ્ત આખોલ ગામના લોકો હાજર રહ્યા હતા અને રામદેવ પીરના નારા ગુંજી ઉઠ્યા હતા। રાત્રે ભજન સત્સંગનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો। અર્જુનસિંહજી દરબાર, બનાસકાંઠા।